ભાવનગર જિલ્લાની મહુવાની એમડી ન્યૂઝ જિલ્લામાં બહુ લોકપ્રિય છે. એમડી ન્યૂઝની લોકપ્રિયતાના કારણે તેની વધુ એક ઇમ્પેક્ટ જોવા મળે છે. સુપ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુના આશ્રમ જવાના માર્ગ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગતો વિડીયો વાયરલ થયો હતો. આ અગાઉ પણ મોરારી બાપુ દ્વારા વ્યાસપીઠ પરથી બિસ્માર માર્ગને લઈને માર્મિક ટકોર કરાઈ હતી, જે અહેવાલ એમડી ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેની ધારદાર અસર થઈ છે અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ રસ્તાનું કામ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રોડ કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી છે, તેમજ સિલિકોન અને મટીરિયલ જે પાથરેલ છે તે દૂર કરીને નવું મટીરિયલ પાથરી 3 દિવસમાં રસ્તો નવો બનાવવાની વાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જેના થોડા દિવસ બાદ જ મહુવાના તરેડથી તલગાજડા જવાના માર્ગ પર સ્થાનિકો દ્વારા પણ વિડીયો વાયરલ કરાયો હતો, જેની ધારદાર અસર એમડી ન્યૂઝ દ્વારા પડી છે. બાદમાં એમડી ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરાતા તેનું તાત્કાલિક કામ કરવામાં આવશે. તો પણ કાંકરેડીમાં હમણાં થોડા સમય પહેલાં જ પૂજ્ય મોરારી બાપુની રામકથા હતી અને એના કારણે સરકાર અને માર્ગ મકાન વિભાગે તાબડતોબ આ રોડ બનાવ્યો. પણ એ રોડ બનાવ્યો ત્યારે પૂજ્ય બાપુ ચાલુ સપ્તાહમાં જ બાપુને કહેવું પડ્યું હતું કે આ રોડ એવો છે કે મારી 79 વર્ષની ઉંમરમાં મેં ક્યારેય જોયો નથી. ઓ તલગજડાથી તરેડ સુધીનો રોડ છે, આની કરતાં તો ગાડીમાંથી ઉતરીને હાલીને જવું સારું. એટલે આ બાપુના કહેવાથી આ તરત રોડ બન્યો. પણ રોડ બીજા દિવસે ધારાસભ્ય શ્રી મોહનાએ પાછું નિવેદન આપ્યું હતું કે આ રોડ છે એ તો બેલ્જિયમ કાચ જેવો ચમકદાર રોડ હજી એક લીર બનશે. પણ આ જુઓ તમે રોડ અત્યારે આ કાંકરી ઉડે આ તલગાજડા રોડમાં હજી 2 માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને લેખિતમાં નોટિસ આપી છે કે 3 દિવસની અંદર. અને આ રોડમાં એમ કે માર્ગ મકાન વિભાગ પોતે જ કહે છે કે ડામર નથી, કાળું કેમિકલ છે, કાળું એવું. એટલે આ બધા બનાવટની વાત છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ એને હું દાઢી કરવા રાખ્યા હતા. 5-5 આંકડાના પગાર, 6-6 આંકડાના પગાર પ્રજા એના ટેક્સના આપી હતી. મફત કોઈ સેવા કરતા નથી. પણ આ તંત્ર અને આ સરકારને આ નેતાઓમાં આવો ભ્રષ્ટાચાર થાય છે એ સાબિત થઈ ગયું.